અમારે ત્યાં વસ્તીમાં એક જ પ્રોબ્લેમ છે કે દારૂની। અમારે ત્યાં એકચ્યુઅલીમાં બધે દેશી દારૂ ઇંગ્લિશ દારૂ બધું વેચાય છે અને તમે જોઈ શકો છો અમે આજે શ્રી કમિશનર સાહેબની ઓફિસે અરજી લઈને આવ્યા છે કે અમારી સમસ્યા દૂર થાય। અમને ટ્રાફિકની પ્રોબ્લેમ બહુ થાય છે। આજે અમારે ત્યાં કોઈનું મૈયત બી થયું હોય તો કોઈ સિરિયસ હોય તો એમ્બ્યુલન્સ આવવાની બી એટલી જગ્યા રહેતી નથી, કારણ કે ત્યાં ઠેર ઠેર તમે જોશો ને તો ત્યાં પાર્કિંગમાં ગાડીઓ લાગેલી હશે, કોઈ પીધેલો ગાડી લઈને વચ્ચે વચ ઊભો થઈ ગયો છે, હટશે નહીં, એવી બધી અમને સમસ્યા થાય છે। અને આના પહેલાં અમે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બી અરજી કરી હતી પણ ત્યાંથી કોઈ જ અમને જવાબ સરખો મળે નહીં, એટલે આજે અમે અહીં અરજી લઈને આવ્યા છીએ। હા, બધા મોટા ભાગે ત્યાં દેશી દારૂનો ધંધો કરે છે અને જગ્યા જગ્યાએ નાના નાના ઘરમાં બી દેશી દારૂ ઇંગ્લિશ દારૂ ખુલ્લેઆમ વેચાય છે, એમને કોઈ જાતનો ડર નથી। મારા એરિયામાં નાના બાળકો ફરતા હોય છે, આવતા જતા હોય છે, બેફામ એ લોકો દારૂ વેચે છે નાના છોકરાઓને સ્કૂલ જવા માટે। અને વેન આવે, વેનના આગળ પેલી બકરીઓ આવી જાય તો એ લોકો બેફામ મારવા માટે તૈયાર થઈ જાય છે અને એ લોકો સરેઆમ દારૂ વેચે છે। એમ્બ્યુલન્સ આવવાની બી જગ્યા નથી મળતી। અમે કેટલી વખત 100 નંબર પર ફોન કર્યો છે પણ બધી આવે છે એ લોકો પણ પછી કશું થતું નથી। 10 મિનિટમાં બંધ કરાવીને પછી પાછા જતા રહે છે, એવી તકલીફો થાય છે અમને। આવવા જવાની સહેજ બી જગ્યા નથી મળતી અમને, તો અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા છે। ધંધા તો આ મહેશભાઈ નામ છે એમનું, દીપભાઈ નામ છે એ લોકોના બધા નામે। આ દારૂ ત્યાં આગળ બહુ વેચાય છે, એના લીધે અમે લોકોએ આવું કર્યું છે કે અમને ત્યાંથી રસ્તો મળે, કેમ કે આતા જતા બહુ પ્રોબ્લેમ થાય છે। નાના નાના બાળકોને લઈ આવીને જઈએ છીએ અમે ત્યાંથી। સાંજના ટાઈમ પર કોઈ રિક્ષા અંદર આવી શકતી નથી, એમ્બ્યુલન્સ આવવાની હોય તો પણ આવી શકતા નથી, કેમ કે આટલી બધી દારૂ ત્યાં આગળ મળે છે તો પબ્લિક એટલી ભીડ થઈ જાય છે, એટલી બધી ભીડ થઈ જાય છે કે કોઈને પણ આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે અમને।